નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું આપની સાથે કૃષ્ણા। આજનો એજન્ડાની શરૂઆત કરીએ। પાકિસ્તાનનું રાજકીય સર્કસ દરરોજ નવા વળાંક લઈ રહ્યું છે, નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ગદ્દારીની નવી વ્યાખ્યાઓ લખાઈ રહી છે અને ઇમરાનને ખુરશી પર બેસાડનાર જનતા ઇમરાનને જ ભાગેડું અને બંદર ગણાવી રહી છે। आखिरी गेंद तक मैं मुकाबला करता हूं। मैं कभी हार जिंदगी में नहीं मानी, किसी के सामने नहीं झुकता। પાકિસ્તાનની રાજનીતિમાં ઉથલપાથલ, ઇમરાનને ઘેરતી પાકિસ્તાનની પ્રજા, ઇમરાનના દાવ ક્યાં સુધી બચાવશે? ઇમરાન ખાન હવાથિયા મારી રહ્યા છે સત્તા પરત મેળવવા માટે, પણ આ રસ્તો આસાન નથી દેખાઈ રહ્યો, કારણ કે ઇમરાને પાકિસ્તાનમાં જે કર્યું તે આજ પહેલા કોઈએ ક્યારેય નથી કર્યું। અવિશ્વાસ પ્રસ્તાવથી બચવા નેશનલ એસેમ્બલીને જ ભંગ કરી દેવાના પગલાંને ગેરબંધારણીય ગણાવાઈ રહ્યું છે। પાકિસ્તાનના રસ્તાઓ પર ક્યારેક સત્તા પક્ષ તો ક્યારેક વિપક્ષ દમ દેખાડી રહ્યું છે, એકબીજા પર શાબ્દિક હુમલા થઈ રહ્યા છે। પાકિસ્તાનની સંસદમાં સત્તા માટે સંગ્રામ થયો, પાકિસ્તાનની અદાલતમાં ખુરશી માટે જંગ ચાલી રહ્યો છે। ખુરશીની આ લડાઈમાં એક તરફ છે ઇમરાનની પાકિસ્તાન તહેરીકે ઇન્સાન પાર્ટી, તો બીજી તરફ છે નવ વિપક્ષ। પરંતુ ધ ગ્રેટ પાકિસ્તાની રાજનીતિક સર્કસમાં આરોપ પ્રત્યારોપની યાદી લાંબી બની ગઈ છે। ચૂંટણી આયોગે 3 મહિનામાં ચૂંટણી કરાવવાની ના પાડતા હવે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ચૂંટણી આયોગને ચિઠ્ઠી લખી 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે। तो हवे पाकिस्तान जनता पण इमरान पर प्रहार करी रही है। आपने ये आर्टिकल 5 का बहाना बनाकर भाग खड़े हो गए, इसकी वजह क्या है? और दूसरा तो आपके मुंह पर क्या कहते हैं शर्म भी नहीं आती और आपको क्या कहते हैं एहसास भी नहीं आवाम का, फिर भी आप इस कुर्सी से चिपक के बैठे हुए हैं। ऐसे लग रहा है कि आप एक बंदर की तरह ये जिद कर रहे हैं कि बस मुझे ये कुर्सी चाहिए। काले जे इमराननी साथे हता ते આજે વિરોધીઓ બની ગયા છે। પાકિસ્તાનની રાજનીતિમાં ઉઠાપટકમાં હંમેશા આર્મીનો હાથ રહેતો હોય છે, તેનાથી આખી દુનિયા વાકેફ છે। પરંતુ ઇમરાનની પકડ નબળી બનતા એક બાદ એક તેના સાથી બાગી વલણ અપનાવી રહ્યા છે। હવે ઇમરાનના જ એક પૂર્વ સહયોગીએ ઇમરાન સામે બળવો કરતા તેને ગદ્દાર ગણાવી દીધા। आमिर लियाकत नामना इमराननी पार्टीना सांसदे दावो करी दीधो कि इमरान पाकिस्तानी सेनाना जनरल कमर जावेद बाजवाने हटावानी कोशिश करी रह्या हता। गद्दार नहीं है हम लोग, गद्दार नहीं है। मैं तो वोट दे ही नहीं और अब मुझे गद्दार करार दे दिया। अब दूंगा। कल तक तुम्हारे साथ था गद्दार, अब उनके साथ होंगे जो गद्दार नहीं है। तुमने जनरल बाजवा को हटाने की कोशिश की, मैं गवाही देता हूं कि तुमने मुझसे बुलाकर बात की थी और तुमने कहा कि मैं जनरल बाजवा को हटाने वाला हूं। बहुत बड़ी बात कह रहा हूं मैं, और भी बहुत कुछ जानता हूं। अगर बता दिया तो कयामत आ जाएगी। चुप बैठा हूं, चुप। तुम्हारी तरह नहीं हूं तो टेलीविजन पे आके राज खोलता फिरे। तुम्हारी तरह नहीं हूं जो चिट्ठियां लहरा के झूठे खत, जाली खत दिखाते रहे। जाली खत है वो। चुप हूं तो चुप रहने दो, चुप रहने दो, चुप। આ એ જ માણસ છે જે 4 દિવસ પહેલા ઇમરાનની મહત્વપૂર્ણ બેઠકોમાં હાજર રહેતો હતો અને હવે એ દાવો કરી રહ્યો છે કે ઇમરાનને કોર કમાન્ડરની મદદથી બાજવાને હટાવવાનું કાવતરું રચાયું હતું। तुमने फौज में बगावत कराने की कोशिश की, तुमने कोशिश की कि एक कोर कमांडर को सामने लाकर तुम आर्मी चीफ को हटा दो, हमारे भाजपा को हटा दो। हटा के देखो, तुम्हारा बाप भी हटा सकता, तुम्हारा बाप भी हटा नहीं सकता। हटाओ। પાકિસ્તાનની સત્તાની મુખ્ય ધુરા સેનાના હાથમાં હોય છે અને પાકિસ્તાનનું હાલનું સંકટ એ સાબિત કરે છે કે જે બાજવાને ખુશ રાખશે તે જ સત્તા પર રહી શકશે। ઇમરાન ભલે અમેરિકા પર ઠીકરું ફોડતા હોય, પરંતુ ગત ચૂંટણીમાં બાજવાએ ધાંધલી કરીને ઇમરાનને સત્તા પર બેસાડ્યા હતા, કારણ કે બાજવાને 3 વર્ષનું એક્સટેન્શન જોઈતું હતું। તે મળી ગયું, પરંતુ હજુ બાજવા ખુરશી છોડવા તૈયાર નથી અને એટલે જ 2022ની શરૂઆત સાથે જ ફરી તેણે આઈએસઆઈ સહિતની એજન્સીઓના મુખ્ય પદો પર પોતાના પ્યાદા બેસાડવાના શરૂ કર્યા।
ઇમરાન પર દબાણ કરવા લાગ્યા, પરંતુ ઇમરાને સતત આ એક્સટેન્શનમાં વિલંબ કર્યો અને પરિણામે બાજવાએ સત્તા પરિવર્તનનો પ્લોટ ઘડી દીધો અને પરિણામ આવ્યું ઇમરાનનો વિરોધ મજબૂત બની ગયો. બીજી બાજુ IMF પણ પાકિસ્તાનમાં ફંડિંગ રોકી દીધું છે અને નવી સરકાર બન્યા બાદ જ ફંડિંગ શરૂ કરવાની વાત કરી છે. આમ એક તરફ પાકિસ્તાનની તિજોરી તળિયાજાટક થઈ ગઈ છે અને બીજી બાજુ સતત વકરતું રાજકીય સંકટ. પાકિસ્તાનમાં ઇમરાન પણ એ ઇતિહાસ ન જ બદલી શક્યા અને ફૌજના ઇશારે તેના હાલ બેહાલ થઈ ગયા. દેશને બદલવાના વાયદા સાથે આવેલા ઇમરાન પણ પરિવર્તન ન જ લાવી શક્યા અને ફરી થયું એ જ પુનરાવર્તન જે પાકિસ્તાનની રાજનીતિનું એક કલંક છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જ્યારે એક દેશ અંધકારમાં ડૂબે ત્યારે વિરોધની ચિંગારી રસ્તા પર આવી જાય છે. સોનાની લંકા આક્રોશની આગમાં ભડકે બળી રહી છે. લોકો લાચાર છે, નિસહાય છે અને સત્તાધીશો બેફિકર છે. અને એ જ કારણ છે કે લોકો પોતાને સર્વશક્તિશાળી સમજતા અહંકારી સત્તાધીશોને સત્તા પરથી બેદખલ કરવા માટે અડગ છે. સોનાની લંકાને કોણે લૂંટી? કેમ થયું શ્રીલંકા પાયમાલ? પરિવારવાદમાં શ્રીલંકા બરબાદ. રોમ ભડકે બળતું હતું અને નીરવ વાંસળી વગાડતો હતો. કંઈક આવી જ હાલત છે આઝાદી બાદ વિકાસની હરણફાળ ભરતા ટાપુ દેશ શ્રીલંકાની. કોલંબોના રસ્તા પર ઉમટેલા આ લોકોમાં એટલો રોષ છે કે સત્તામાં બેઠેલા દરેક ચહેરાને તેઓ બદલી નાખવા માંગે છે. તે પછી પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે હોય કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે. આ બંને ભાઈઓએ દેશને એવા અંધકારમાં ડૂબાડી દીધો કે હવે આશાનો કોઈ કિરણ નજરે નથી પડી રહ્યું. શ્રીલંકા અત્યારે તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અનાજના દાણા દાણા માટે લોકો વલખા મારી રહ્યા છે. ઈંધણ, દવા માટે રજળપાટ કરી રહ્યા છે અને લોકોની ધીરજનો બંધ તૂટી ગયો છે. લોકોએ હોસ્પિટલ્સમાં કતારો લગાવી પડી રહી છે. કાગળના અભાવે પરીક્ષા રદ કરી દેવાય છે. They're here to serve us. We pay their salaries. And they have no right to prevent us from exercising our rights. As long as it is peaceful, it has to do with the administration, with the government, how they mismanaged funds. And they kept the people unaware. સત્તા સામે સતત ભડકી રહેલા રોષને જોતા દેશમાં ઇમરજન્સી લગાવાય અને આ કટોકટીએ આ આક્રોશની આગમાં ઘી હોમ્યું. પરિણામે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે મંગળવારે રાત્રે તાત્કાલિક અસરથી કટોકટી દૂર કરી. કટોકટી હટાવી લેવાતા શ્રીલંકામાં 6 એપ્રિલથી 8 એપ્રિલ સુધી 13 કલાકની જગ્યાએ 6.5 કલાક વીજ કાપ રહેશે. હાલત એવી થઈ ગઈ છે કે વિરોધ પ્રદર્શનોમાં સૈનિકોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા, જે બાદ રક્ષા પ્રમુખને તપાસ માટે બોલાવાયા. પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં પણ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે, પરંતુ વિપક્ષ દ્વારા હજુ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવવામાં આવ્યું. તમિલો પર અત્યાચાર અને બર્બરતાથી માનવાધિકારને લઈને ખરાબ રેકોર્ડ ધરાવનાર શ્રીલંકા પર સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ પણ નજર રાખી રહી છે. ભારે દેવું અને ઘટતા વિદેશી ભંડોળને કારણે શ્રીલંકા આયાત કરેલ સામાનની ચૂકવણી કરવામાં અસમર્થ થઈ ગયું છે. જીવન જરૂરિયાતોના અભાવે લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે અને સરકાર પર જનતા વિશ્વાસ ગુમાવી ચૂકી છે. સરકારના આશ્વાસનો હવે કાંટાની જેમ ખૂંચી રહ્યા છે. ગરીબો તો ઠીક, અમીરોની હાલત પણ કફોડી થઈ ગઈ છે. સૌથી મોટું સંકટ છે ખાદ્યાન્ન સંકટ. એક સમયે ચોખાની નિકાસ કરતા શ્રીલંકાના લોકો આજે ભૂખના મારે ટળવળી રહ્યા છે. કેમ લંકામાં ખાદ્યાન્ન સંકટ? વર્ષ 2021માં શ્રીલંકાએ ખેતી માટે નવી નીતિ અપનાવી, જેમાં રાસાયણિક ખાતરોની જગ્યાએ સંપૂર્ણપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરાયો. અચાનક લાદવામાં આવેલા બદલાવ માટે શ્રીલંકાના ખેડૂતો તૈયાર નહોતા અને એના ખેતરોનો યોગ્ય અભ્યાસ કરાયો. કેમિકલ ખાતરની આયાત માટે દેશ પાસે વિદેશી ભંડોળનો અભાવ હતો. પરિણામ એ આવ્યું કે ચોખાની નિકાસ કરતા શ્રીલંકામાં ચોખા અને અન્ય પાકનું ઉત્પાદન નિષ્ફળ ગયું.
અને પરિણામ આવ્યું એ સંકટ જેનો સામનો હાલ આ દેશ કરી રહ્યો છે. શ્રીલંકાની એક બહુ મોટી વસ્તી ટુરિઝમ પર નિર્ભર હતી, પણ મહામારીમાં આ ક્ષેત્ર પણ બરબાદ થઈ ગયું. બેંક કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે. The first thing is regarding the state banks, where the government is on a policy to restructurize the state banks, and that is the first issue that we are having. And the other issue is, of course, you all know that in our streets we have seen people who are struggling to get their democracy, not only democracy but their day-to-day goods. એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે જાણે આખા દેશને ગીરવે મૂકવાની સ્થિતિ ઊભી થઈ છે. આજે ચીન પાસેથી લીધેલા દેવાની ચૂકવણી આખો દેશ મોંઘવારીની આગમાં પોતાની આહુતિ દઈને આપી રહ્યો છે, અને રાજપક્ષે સરકાર પોતાના મંત્રીઓ પાસેથી રાજીનામા લઈને આ આગને ઠારવાની કોશિશ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યુક્રેનમાં લોહી અને આંસુની નદીઓ વહી રહી છે. ભીષણ યુદ્ધને 42 દિવસ થઈ ગયા છે અને હવે રશિયા નરસંહાર પર ઉતરી આવ્યું છે. જ્યાં જુઓ ત્યાં મળી રહ્યા છે લાશોના ઢગલા. અસ્તિત્વ અને વર્ચસ્વની આ લડાઈ અત્યંત ક્રૂર અને બર્બર બની ગઈ છે. ક્યારેક કોઈના આ આશિયાના હતા, આજે કાટમાળમાં ફેરવાઈ ગયા છે. બોમ્બમારામાં લાખો જિંદગીઓ વિખેરાઈ ગઈ, લાખો માળા વેર વિખેર થઈ ગયા. એક સમયે જ્યાં દોડતી ભાગતી જિંદગી હતી તે આજે કબ્રસ્તાનમાં તબદીલ થઈ ગયું છે. જ્યાં બાળકોની કિલકારીઓ ગુંજતી હતી ત્યાં સ્મશાનવત શાંતિ છે. બુચા તો રશિયાની બર્બરતાની ચરમસીમાનું જીવતું જાગતું ઉદાહરણ છે. હેવાનિયતનું પર્યાય છે. અહીં ડગલે ને પગલે લાશો પડી છે. ખાર્કિવ હોય કે મરિયુપોલ, લવીવ હોય કે કીવ, ચોતરફ ભયાનકતા છે, ક્રૂરતા છે. ઝેલેન્સ્કીએ યુએનમાં રશિયા પર નરસંહારનો આરોપ લગાવતા કહ્યું કે українки. Сьогодні я не буду забирати багато вашої уваги. День був інформаційно дуже насиченим. Лише коротко пройдуся основними пунктами своєї роботи у цей вівторок, 41-й день вторгнення Російської Федерації. Продовжив активну дипломатичну роботу. Звернувся до Ради безпеки ООН, яка зібралася на спеціальне засідання щодо воєнних злочинів Росії в Бучі та загалом в окупованих районах України. ઝેલેન્સ્કીએ કહ્યું કે આઈએસઆઈએસ અને રશિયામાં કોઈ ફરક નથી. બુચાની તબાહી અને માતમવાળી હકીકત સામે આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કહ્યું કે તેઓ બુચાના મંઝરને ક્યારેય નહીં ભૂલી શકે. અમેરિકા જેવા મોટા દેશ રશિયા પર યુદ્ધની શરૂઆતથી જ પ્રતિબંધો લગાવી રહ્યા છે, પણ માત્ર આ પ્રતિબંધો અને સંયુક્ત રાષ્ટ્રની ટીકા રશિયાને નથી રોકી શક્યા. બીજી બાજુ અત્યાર સુધી તટસ્થ વલણ જાળવી રાખનાર અને બંને દેશોને સંવાદ થકી વિવાદનો ઉકેલ લાવવાની વાત કરનાર ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયાનું નામ લીધા વગર જ બુચા હત્યાકાંડની નિંદા કરી અને સ્વતંત્ર તપાસની માંગને પણ સમર્થન આપ્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. ત્રિમૂર્તિએ કહ્યું કે બુચા હત્યાકાંડની સ્વતંત્ર તપાસ થવી જોઈએ, જ્યારે સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું. ઠેર ઠેર વિનાશ અને રડતા ચહેરાઓ, નાના ભૂલકાઓથી માંડી જીવનના અંતિમ પડાવ પર પહોંચેલા વૃદ્ધો કે સુંદર સપના સેવતા યુવાનો. રશિયાના આક્રમણે તેમના જીવન સપનાઓને વિખેરી નાખ્યા છે. અત્યંત ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે રશિયા યુક્રેનનું યુદ્ધ. મહાસત્તાઓ વાર્તાઓમાં વ્યસ્ત છે અને યુક્રેન બરબાદ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે મંદિરના મહંત છે એ ગોરખનાથ મંદિરની બહાર એક શખ્સે ખુલ્લા આતંકવાદી સંગઠનો સુધીના કનેક્શન તેના સામે આવ્યા છે, જેણે આતંક મચાવ્યો હતો. આ વાત છે ધમાલ કરનાર અબ્બાસી મુર્તઝાની, જે માત્ર મંદિર બહાર ધમાલ કરવા માટે નહીં પરંતુ કોઈ ષડયંત્ર સાથે આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલી રહ્યું છે. અલ્લાહુ અકબર. આસપાસના લોકો હજુ કંઈક સમજે એ પહેલા જ આતંકી વિચારધારાના એ મુર્તજાએ ગોરખનાથ મંદિરના સુરક્ષાકર્મીઓ પર હુમલો કરી દીધો. તીક્ષ્ણ હથિયારોના ઘા અને કટ્ટરવાદી નારાઓ એ એવું સ્પષ્ટ સાબિત કરતા હતા
કે આ આતંકી હુમલો જ છે. જોકે ઘટના બાદ ઉત્તર પ્રદેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે ગોરખનાથ મંદિર પર ધમાલ કરનાર શખ્સ અબ્બાસી મુર્તજા આતંકી કનેક્શન ધરાવે છે. 2 દિવસથી ચાલતી ઉત્તર પ્રદેશ પોલીસની સઘન તપાસ અને ઊંધે કાંધ કામે લાગેલી 2 રાજ્યોની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને મુર્તજાએ આપેલા સ્ટેટમેન્ટ એવું સ્પષ્ટ સાબિત કરી રહ્યા છે કે આ એક આતંકી ષડયંત્ર છે અને એ પણ પ્રી પ્લાન. 1992માં ગોરખપુરમાં જન્મેલો અને 2015માં IIT મુંબઈમાંથી પાસ આઉટ મુર્તજા એટલો બધો કટ્ટરપંથી છે એવું ત્યારે ધ્યાન આવ્યું કે જ્યારે તેની પૂર્વ પત્નીએ મોટો ખુલાસો કર્યો. 2015માં અભ્યાસ પૂર્ણ કરી જામનગરની SR કંપનીમાં નોકરી કરવા આવેલા મુર્તજાએ 2019માં જૈનપુરની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે કટ્ટરપંથી વિચારધારાના કારણે 2020માં તેની પત્નીને ફોનથી તલાક આપીને નોકરી છોડીને ભાગી ગયો હતો. પૂર્વ પત્નીનું કહેવું છે કે મુર્તજા ખૂબ જ કટ્ટરપંથી વિચારધારાનો માણસ છે. તે સિરિયાના અમુક કટ્ટરપંથી મૌલાનાઓને વારંવાર સાંભળતો હતો અને તેને એવું લાગતું હતું કે આપણી કોમ સાથે અન્યાય થઈ રહ્યો છે. જોકે મોટા ખુલાસા તો ત્યારે થયા કે જ્યારે ATSએ મુર્તજાની સઘન પૂછપરછ કરી. ATSના ઉચ્ચ અધિકારીઓ પાસેથી સૂત્રો અનુસાર જાણવા મળેલી માહિતી મુજબ મુર્તજા અમેરિકાના એક મુસ્લિમ ઇમામથી સૌથી વધુ પ્રભાવિત હતો, જે ઇમામનું નામ અનવર અલ હાલાકી છે. મુર્તજાના લેપટોપમાં ઇમામ હાલાકી અને ISIS સંબંધિત વિડીયો મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. મુર્તજા આજકાલનો નહીં પણ વર્ષોથી સિરિયા અને ISIS સંબંધિત વિડીયો સાંભળતો હતો અને અનેક GBનો ડેટા પણ તેણે સાચવી રાખ્યો હતો. અધૂરામાં પૂરું મુર્તજાએ નેપાળ જઈને વર્ષ 2021-22માં સિરિયાની અમુક મુસ્લિમ સંસ્થાઓને 6 થી 8 લાખ રૂપિયા પણ મોકલ્યા હતા. 2013માં તેનો પાસપોર્ટ બન્યા બાદ સૌ પ્રથમવાર તેના પિતા સાથે મુર્તજા 2015માં સાઉદી અરબ પણ ગયો હતો. જ્યાંથી જ આતંકી લોકો સાથે સંપર્કમાં આવ્યો હોય અથવા તો પ્રભાવિત થયો હોય તેવું પોલીસને લાગી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે મુર્તજા ગુજરાતમાં રહ્યો હોવાની માહિતી ધ્યાને આવતા ગુજરાત ATSની ટીમ ધંધે લાગી છે. ગુજરાત ATSની તપાસમાં અત્યાર સુધીમાં ધ્યાને આવ્યા મુજબ મુર્તજા અને તેના પિતા જામનગરની SR કંપનીમાં નોકરી કરતા હતા. મુર્તજાના પિતા મુનીર અબ્બાસી 4 વર્ષ સુધી SR કંપનીમાં લો ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. જોકે મુર્તજા વારંવાર રજાઓ પાડતો હોવાથી ઉચ્ચ મેનેજમેન્ટે તેને અનફિટ જાહેર કરી રાજીનામું લઈ લીધું હતું. આ બધાની વચ્ચે તપાસના તાર ક્યાં સુધી પહોંચે છે તે ખૂબ મહત્વનું છે. અત્યાર સુધીની તપાસ પ્રશ્નો પણ ઊભા કરે છે કે શું આ પાકિસ્તાન અથવા કટ્ટરપંથી દેશોનું કોઈ કારસ્તાન તો નથી ને? શું મુર્તજા ISISનો એજન્ટ તો નથી ને? આવા અનેક પ્રશ્નો શંકા ઉપજાવે છે. એ રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઈડીએ મહારાષ્ટ્રના વાઘની બોર્ડમાં હાથ નાખતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મુંબઈથી લઈને દિલ્હી અને મહારાષ્ટ્ર વિધાનસભાથી લઈ સંસદ સુધી હાલ એક જ રાજનૈતિક ચર્ચા ચાલી રહી છે અને એ છે અઘાડી સરકાર. ઈડીના દરોડા, CBIની ધરપકડનો દોર અને પવાર મોદીની મુલાકાત. જ્યારથી મહારાષ્ટ્રમાં 3 પક્ષોની અઘાડી સરકાર બની છે ત્યારથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખટરાગ દર 2-4 મહિનાને આવીને ઊભો રહી જાય છે. સરકાર બન્યાના 4 વર્ષના અંતે પણ રાજકીય પંડિતોએ પાંખી નથી શક્યા કે કોણે પેટમાં દુખે છે. પહેલા CBI તપાસથી શરૂ થયેલી વાત હવે ઈડીએ પહોંચી છે. પણ હવે ઈડી અઘાડી સરકારના આર્કિટેક્ટ સમાન અને શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉત પર એક્શન લીધા છે. કેન્દ્રીય એજન્સી ઈડીએ 1000 કરોડના પત્રચાર કૌભાંડને લઈને સંજય રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. સંજય રાઉતના દાદરમાં આવેલો ફ્લેટ અને અલીબાગમાં આવેલા 8 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી. ઈડીની કાર્યવાહી બાદ સંજય રાઉતે ટ્વીટ કરી કહ્યું કે અસત્યમેવ જયતે. આ સામાન્ય મરાઠી માણસ પર હુમલો છે. આ વચ્ચે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની પણ 100 કરોડના કૌભાંડ મામલે CBIએ ધરપકડ કરી છે. CBIની ટીમે દેશમુખને CBIની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે અને વધુ તપાસ હાથ ધરશે એવી પણ અધિકારિક માહિતી મળી છે. કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી બાદ સંજય રાઉતે દેશની સાંસમા INS વિક્રાંતના નામે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઉઘરાવેલા ફંડમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. कि विक्रांत के लिए जो राशि जमा की गई थी, ऐसी कोई राशि इस कार्यालय में अब तक जमा नहीं की गई है. अगर ये राजभवन
जो अभी आपके कब्जे में है, बीजेपी का एक हेडक्वार्टर बन गया है महाराष्ट्र का, वहाँ के अवर सचिव जी का ये लेटर है। अगर ये पैसा वहाँ जमा नहीं हुआ है तो ये पैसा कहाँ गया? કેન્દ્રીય એજન્સીઓએ પહેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને ટાર્ગેટ કર્યા, પછી એનસીપીના દિગ્ગજ નેતા અને પવારના નજીકના મનાતા નવાબ મલિક અને તેના પરિવારની ટાંચમાં લેવાયો. હજુ અધૂરું રહી જતું હતું તો ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકરને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ને વળી આજે સંજય રાઉત ઈડીના સાણસામાં આવી ગયા. જોકે હવે સૌથી મોટો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે હવે કોણ? જોકે કેન્દ્રીય એજન્સીઓના ધમધમાટ વચ્ચે જ અઘાડી સરકારના કિંગ મેકર શરદ પવાર ચાલુ સંસદ સત્રમાં પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા હતા. સંસદ ભવનની ઓફિસમાં જ પ્રાયર અપોઇન્ટમેન્ટ વગર પ્રધાનમંત્રીને 25 મિનિટ મળ્યા બાદ શરદ પવારે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય કોઈ જ ઓફિશિયલ જાહેરાત કરી તે પહેલા જ પવારે કહ્યું કે હું પ્રધાનમંત્રીને સંજય રાઉત પર કરેલા ઈડીના દરોડા અંગે મળ્યો હતો. संजय राउत राज्यसभा के मेरे कलीग सामना के संपादक एडिटर, उनके यहाँ कुछ कदम ये सेंट्रल एजेंसी ने उठाए हैं. ये कदम में उनका फ्लैट और उनके आधा एकड़ जमीन वो अटैच की है. हमें लगा कि ये इंजस्टिस है और ये इंजस्टिस एक तो राज्यसभा सदस्य और दूसरा सीनियर जर्नलिस्ट, और इसलिए ये बात मैंने प्रधानमंत्री के कान पर डाली. અધૂરામાં પૂરું પત્રકારોના જવાબ આપતા શરદ પવારે એવું પણ કહ્યું હતું કે 3 પક્ષોથી બનેલી અઘાડી સરકાર ફરી સત્તામાં આવશે અને નવી સરકાર પણ રચશે. જોકે સરકાર રચવાની અને કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીની વાતો વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિનો ખળભળાટ ક્યારે બંધ થશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના સ્વપ્નથી શરૂ થયેલી ભાજપને આજે 42 વર્ષ થયા છે. ત્યારે દેશમાં ઠેર ઠેર ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાય છે. તો બીજી બાજુ આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસે આજથી આઝાદી ગૌરવ યાત્રાની શરૂઆત કરી છે. જનસંઘ, જનતા પાર્ટી અને તેમાંથી આકાર પામેલી ભારતીય જનતા પાર્ટીની આ સફરને 42 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં ભાજપના કાર્યકરો અને નેતાઓએ તેની મોટા પાયે ઉજવણી કરી. દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ કાર્યકરોને સંબોધ્યા અને કોંગ્રેસના પરિવારવાદ પર પણ પ્રહાર કર્યા. તો ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો. मुझे इस बात का संतोष है कि देश के लोग, देश के युवा अब धीरे धीरे ये समझने लगे हैं कि किस तरह परिवारवादी पार्टियां लोकतंत्र की सबसे बड़ी दुश्मन है. साथियों, लोकतंत्र के साथ खिलवाड़ करने वाली ये पार्टियां संविधान और संवैधानिक व्यवस्थाओं को भी कुछ नहीं समझती. ऐसी पार्टियों से आज भी हमारे कार्यकर्ता अन्याय, अत्याचार और हिंसा के खिलाफ लोकतांत्रिक मूल्यों के साथ लड़ रहे हैं. इनमें से कई कार्यकर्ताओं को अपना बलिदान तक देना पड़ा. તો વળી ભાજપની યુવા પાંખે આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનો પ્રારંભ કરીને 3000 કિલોમીટરની બાઇક રેલીનો પ્રારંભ કર્યો. અમદાવાદથી શરૂ થયેલી આ બાઇક રેલી 20 દિવસ ચાલશે. 80 વિધાનસભા વિસ્તારોને આવરી લેવાશે. ઉપરાંત અમદાવાદ, વલસાડ, નવસારીમાં પણ ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી. ભાજપના કાર્યકરો પણ ચૂંટણી માટે કામે લાગી ગયા છે. દરેક બૂથ, દરેક સોસાયટીમાં જઈને ભાજપના ધ્વજ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરના 284 બૂથમાં પણ શહેર ભાજપે આ કવાયત હાથ ધરી છે. તો આ બધા વચ્ચે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીની છબીને સુરતની આંટીનો હાર ચઢાવી પ્રાર્થના સભા યોજીને કોંગ્રેસે આઝાદીના 75 વર્ષની ઉજવણી શરૂ કરી. અને તેના જ ભાગરૂપે અમદાવાદના સાબરમતી આશ્રમથી કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આઝાદી ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 75 મુખ્ય અને 125 સહપદયાત્રીઓ સાથેની આ યાત્રા 4 રાજ્યોમાંથી પસાર થશે.
1171 કિલોમીટરની આ યાત્રા દિલ્હીના રાજઘાટે પૂરી થશે. પદયાત્રીઓ રોજના 20 કિલોમીટર ચાલશે. ગુજરાતમાં આ યાત્રા 10 દિવસ ચાલશે. और उद्देश्य हमारा राष्ट्रीय एकता, सांप्रदायिक सद्भाव और हमारे नेताओं की जो भागीदारी रही देश के आजादी के आंदोलन में, उसको जन जन तक पहुंचाना है इस यात्रा के माध्यम से. ભારતનું નિર્માણ કર્યું અને વિશ્વ વિજેતા આ દેશને કોંગ્રેસે બનાવ્યો છે, એની ઉજવણીના ભાગરૂપે ગાંધી આશ્રમથી રાજઘાટ દિલ્હી સુધીની અમારી યાત્રાની શરૂઆત કરી રહ્યા છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે ભાજપ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, તો કોંગ્રેસે ગૌરવ યાત્રાથી શરૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં સરકારી હોસ્પિટલ્સના ડોક્ટર્સની હડતાળ 3 દિવસથી ચાલે છે અને દર્દીઓની સાથે સાથે હવે તો મૃતદેહો પણ રજળી રહ્યા છે. ડોક્ટરોની જીદના પરિણામે દર્દીઓ પરેશાન થઈ ગયા છે. શું છે સરકારી હોસ્પિટલોની સ્થિતિ, હવે એ જુઓ. કણસતા દર્દીઓ, રઝળતા મૃતદેહો અને સારવાર વગર મરી રહેલા માણસો. આ દ્રશ્યો કાંઈ કોરોના કાળના નથી, પણ આ દ્રશ્યો છે છેલ્લા 3 દિવસની સરકારી હોસ્પિટલોમાં ઊભી થયેલી પરિસ્થિતિના. પડતર માંગોને લઈને હડતાળ પર ઉતરેલા રાજ્યના 10,000 સરકારી ડોક્ટરો આજે ત્રીજા દિવસે પણ ટસના મસ્ત નથી થયા. આરોગ્ય વિભાગના વહીવટી અભાવનું બહાનું ધરીને ધરણા પર બેઠેલા ડોક્ટરોના કારણે રાજ્યના હજારો દર્દીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. વાત અમદાવાદ સિવિલ હોસ્પિટલની હોય કે પછી સુરત સિવિલની, બધે જ સ્થિતિ એક જેવી છે. હાલાકી, હાલાકી અને હાલાકી. દર્દીઓનો એક જ અવાજ છે, સારવાર આપો, સારવાર આપો, સારવાર આપો. પણ ડોક્ટરો અને આરોગ્ય વિભાગ વચ્ચે પડેલી નિયમોની ગૂંચ એટલી તો અટવાઈ ગઈ છે. ગઈકાલે પંચમહાલના ગોધરાની જેમ ભરૂચમાં પણ કલાકો સુધી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રજળ્યો અને છેવટે મૃતદેહને હોસ્પિટલમાંથી 30 કિલોમીટર દૂર હાંસોટ આરોગ્ય કેન્દ્રમાં મોકલવાનું કહેવાયું. ડોક્ટરોએ સત્યનારાયણની કથા સાથે સાથે અંગદાનમાં જોડાવા માટે સંકલ્પ પણ કર્યા હતા. 16/5/21 થી 1 વર્ષ થયું, 1 વર્ષ સુધી ઠરાવનું અમલ નથી થયું. એના કરતાં વિપરીત ઓર્ડરો નીકળે છે. આ વસ્તુના લીધે ડોક્ટરોમાં રોષ અને આક્રોશ છે અને એના લીધે વિનંતી છે કે જે 1-2 મુદ્દા ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે એને સોલ્વ કરીને અમને જલ્દીથી જલ્દી આપી દે તો અમે તરત ને તરત ઇસી મિનિટે ફરજે જોડાઈ જઈશું. અને જે 16/5નો ઠરાવ છે એની અંદર જે પણ મુદ્દાઓ અમે લખેલા છે એ ખાલી એને અમલમાં તાત્કાલિક ધોરણે મૂકી દે અને આ હડતાલ અમે પણ નથી ઈચ્છતા એનો તાત્કાલિક નિવારણ લાવે. અંધેરી આપી અને માંગ પૂરું ન થયું એટલે છેલ્લે ભગવાનનું શરણમાં આવીને કથા કરીએ છીએ કે મારું માંગણી પૂરું થાય, સમસ્યાનો ઉકેલ આવે. અમદાવાદ અને સુરતની જેમ કણસતા દર્દીઓ વચ્ચે રાજકોટના ડોક્ટરોએ ચક્ષુદાન અને અંગદાનના સંકલ્પ પત્રો ભર્યા હતા. ડોક્ટરોના પોસ્ટર સાથેના ધરણા અને નારેબાજી આજે પણ યથાવત જ રાખી હતી. અત્યારે આજે અમારી હડતાલનો 3જો દિવસ છે. અમે આજે પણ ઓપીડી, ઇમરજન્સી, ઓપરેશન, શિક્ષણ, બાળકોની માતાની સેવાઓ જે કરવાની થાય છે એનાથી અમે અળગા છીએ અને અમારો વિરોધ ચાલુ છે. આજનો અમારો કાર્યક્રમ અમારા તબીબો જે હડતાલમાં જોડાયા છે એનો ચક્ષુદાન અને દેહદાનના સંકલ્પપત્ર ભરી અને એક અમે જાગૃત છીએ એ અમે બતાવવા માંગીએ છીએ અને વિરોધ કરવા માંગીએ છીએ. જ્યારે વડોદરામાં સરકારી હોસ્પિટલોના ડોક્ટરો રામધૂન અને ભજન કીર્તનમાં વ્યસ્ત છે. જો કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહે છે કે ડોક્ટરોની 95% માંગ આરોગ્ય વિભાગે સ્વીકારી લીધી છે, તો હવે પ્રશ્નો કયા છે? મુદ્દાઓ ખરી ગયા છે. 90% નહીં, 95% જેટલો સંતોષ હું માનું છું ત્યાં સુધી આપી ચૂક્યા છે, પરંતુ કંઈક નાની મોટી બાબત હશે તો વિચારીશું. અને આ બધા વચ્ચે જંગે ચડેલા ડોક્ટરો ક્યારે આ હડતાળ સમેટશે અને ક્યારે દર્દીઓની સેવા ફરી શરૂ થશે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કેટલાક લોકોએ ગુજરાતમાં રહેવું છે અને બહારના ગુણગાન ગાવા છે. આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે ઉઠાવેલા સવાલના જવાબમાં જીતુ વાઘાણીએ આ જવાબ સાથે વળતો પ્રહાર કર્યો. શિક્ષણને લઈને આમ આદમી પાર્ટીએ ઉઠાવેલા સવાલનો ફરી એકવાર જીતુ વાઘાણીએ જવાબ આપ્યો છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતની અને દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા અંગે ડિબેટ કરવાની ટ્વીટ કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકરો અને નેતાઓએ પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા, શાળાઓમાં ઓરડાની ઘટ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે જીતુ વાઘાણીએ રાજકોટની એક નવનિર્મિત શાળાના બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે રહેવું ગુજરાતમાં અને ગુણગાન બહારના ગાવાના. એમ ભારતમાં રહી અને ભારતની આપણી જે વસ્તુઓ છે એનો જ આપણે
કોઈ નવી બાબતો આપણે લઈએ, ઉમેરીએ, સ્વીકારીએ, નવું કરીએ એવું હોઈ શકે. અટકી ન જવાય, નવું સ્વીકારવાની તૈયારીઓ હોય, પણ હોય તો નવી તૈયારી સ્વીકારવાની હોય નહીં કાંઈ પાકિસ્તાનની વાતો આપણે પકડી લઈએ એવું હાલે ખરું, બાંગ્લાદેશની પકડેલી, શ્રીલંકાની હાલે ખરું. જેને બીજું સારું લાગતું હોય ને એ છોકરાના સર્ટિફિકેટ લઈ અને જે આ દેશને જે રાજ્ય સારું લાગતું હોય ને ભણાવવા માંડવા જોઈએ નહીં. મતલબ જીતુ વાઘાણીના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. આવું કહીને શિક્ષણ મંત્રી શ્રી સ્વીકારે છે કે છેલ્લા 27 વર્ષથી બીજેપીની જે સરકાર છે એ ગુજરાતમાં સારું શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે. કે શિક્ષણ મંત્રી પોતે ઉઠીને એવું કહે છે કે બીજા રાજ્યોમાં કે વિદેશમાં જતા રહો, અહીંયા તમારા માટે ભણવાની કોઈ વ્યવસ્થા નથી. જીતુ વાઘાણીએ નામ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશનું લીધું, પણ વાત હતી દિલ્હી અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની. ફરી એકવાર શિક્ષણ વ્યવસ્થા પર રાજનીતિ વકરી છે. રાજકોટથી મયુર સોની સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.